સાથે જોડાયેલા છે પણ અદાની ગ્રુપની જે તમે વાત કરી, અત્યારે હું ફ્યુચરના કાઉન્ટર્સ જોઈ રહી છું તો અત્યારે અદાની એન્ટરપ્રાઇઝિસ તો ગેઇનિંગ કાઉન્ટર છે, નિફ્ટી અને એફએન્ડોમાં શોર્ટ કવરિંગ છે, 3.5% ઉપર છે. અદાની એનર્જી 2.5% મજબૂતી, અદાની ગ્રીન ત્યાં પણ 2.5% આસપાસની ખરીદદારી જોઈ રહ્યા છીએ. અદાની ટોટલ ગેસ 1.25% મજબૂત. અદાની પોર્ટ આપણે ચર્ચા કરી, ત્યારબાદ અંબુજા સિમેન્ટ ત્યાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છીએ. તો અદાની પોર્ટ પર ચર્ચા થઈ છે, એટલે આ સિવાય કોઈ સ્ટોક અત્યારે ગ્રુપમાંથી તમે જોઈ રહ્યા છો? So, among the group, Adani Enterprise is trading with more strength. જે રીતે 2350ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા એને ક્રોસ કરીને ઉપર જે રીતે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે, પ્લસ લાર્જ કેપ કરન્ટલી આમ ફોકસિંગ ઓન ધ લાર્જ કેપ ઓનલી. સો જે બીજી બધી જે કમ્પેરેટિવલી જે સ્મોલર કંપનીઝ છે એના પર હું ટાઈમિંગ હજુ પણ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપીશ. બટ અદાની પોર્ટ એઝ વેલ એઝ અદાની એન્ટરપ્રાઇઝ આ બંને કાઉન્ટર તમને કરંટ લેવલથી હજુ પણ એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન ફોર નેક્સ્ટ 2 to 3 days કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. અને અદાની એન્ટરપ્રાઇઝની અગર આપણે વાત કરીએ તો ઉપરની સાઈડ પર 2485 2500 સુધીના લેવલ અચીવ થતા જોવા મળી શકે છે. 50 થી 2500ના લેવલ અદાની એન્ટરપ્રાઇઝિસ પર અને અદાની પોર્ટ પર પણ આપણે ચર્ચા કરી. તો આ બે કંપનીઓ ગ્રુપમાંથી ફોકસમાં રાખી શકો છો, બંને લાર્જ કેપ અદાની ગ્રુપની કંપનીઓ. ગ્રાસિમ માટે એક વ્યૂ પણ આજે એક ગેપડાઉન એક શરૂઆત હતી પ્રીવિયસ ક્લોઝની સામે, અત્યારે મજબૂતી તરફ સ્ટોક આગળ છે. શોર્ટ કવરિંગ ગ્રાસિમ 2.5%ની મજબૂતી, 3%થી વધુના ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા આપણે જોઈ રહ્યા છે. અને આજે નંબર્સ જે રીતે કંપનીના આવ્યા છે, એબિટા માર્જિન્સ બધામાં એક ઘટાડો છે. ઇનફેક્ટ કંપની નફામાંથી ખોટમાં આવતી દેખાડી રહી છે, પરંતુ કઈ રીતે સલાહ આપશો? અહીંયા મજબૂત છે સ્ટોક? So post-result reaction is extremely strong despite currently એક negative market momentum. ગ્રાસિમના કાઉન્ટરમાં તમને એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. 2500ના જે હર્ડલ હતા એને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થતું પણ જોવા મળી રહ્યું છે. પ્લસ એના જે 21 ડે મૂવિંગ એવરેજ છે એને પણ ક્રોસ કરીને એની ઉપર એક બુલિશ કેન્ડલસ્ટિક બનાવ્યું છે. તો બધા ફેક્ટર એક સપોર્ટિવ ફેક્ટર ઇન્ડિકેટ કરી રહ્યા છે અને 2580 થી 2600 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ ઇન્ડિકેટ કરી રહ્યા છે. 2580 2600 સુધીના લેવલ્સ ગ્રાસિમ જે છે આપણને બતાવી શકે છે. બાટા ઇન્ડિયા માટેનો વ્યૂઅર પણ ગઈકાલે પણ એક મજબૂતી શોર્ટ કવરિંગ હતું. આજે પરિણામ બાદ અહીંયા લોંગ બિલ્ટઅપ છે. 1.25%નું પ્રાઇસ ચેન્જ અને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બંને આપણે જોઈ રહ્યા છીએ. તો બાટા માટે કઈ રીતે સલાહ આપશો તમે? So, Bata, again, from FMCG pack, avoid કરવાનું recommendation રહેશે because overall sideways trendમાં છે. યસ, આજે સ્લાઇટલી એક બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળી રહ્યું છે, બટ ટ્રેન્ડ ડિફાઇન નથી. અને ટ્રેન્ડ ડિફાઇન ના હોય ત્યારે એ કાઉન્ટરમાં ટ્રેડ કરીને પૈસા બનાવવા ઘણા ડિફિકલ્ટ બની જતા હોય છે. તો બેટર છે કે તમે બાટાના કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. ઓકે, હાલ તો એક વ્યૂ અવોઇડ માટે બનતો એક જોઈ રહ્યા છે કાઉન્ટર માટે એક બાટા ઇન્ડિયા પર. સન ટીવી એક વ્યૂ ત્યાં લઈ ગયા પણ ખાસી વેચવાલી હતી ગઈકાલે નંબર્સ બાદ. આજે 1.25%ની એક મજબૂતી સ્ટોક થોડું એક પુલબેક બતાવી રહ્યું છે. 4.5%ના ઓપન ઇન્ટરેસ્ટ પણ કટ થઈ રહ્યા છે. તો સન ટીવી માટે એક વ્યૂ? અને સન ટીવી એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. યસ, પોસ્ટ રિઝલ્ટ એક શોર્ટ કવરિંગ હું તમને જરૂરથી આવતું જોવા મળી રહ્યું છે. બટ આ રેલી અગર 625 630 સુધી જાય છે તો એ લેવલથી અગેન તમને ફ્રેશ સેલિંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળી શકે છે. તો બેટર છે કે અવોઇડ કરી શકો છો ટાઈમિંગ. અને ઉપર અગર આવે છે તો એ વખતે સેલોન રેલી એ અપ્રોચ સાથે આ કાઉન્ટરને ટ્રેડ કરી શકો છો. ઓકે, હા, સેરોન રેલીનો એક વ્યૂ આપણને સન ટીવીમાં હજુ ઉપરના એક લેવલ્સ બતાવે છે, તો આપણે બનતો જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્રોમ્પ્ટન માટેનો એક વ્યૂ પણ અત્યારે 0.5% મજબૂત છે. લોંગ બિલ્ટઅપ ફ્યુચરમાં અને 353ના ડેઝ હાઈ પર છે ક્રોમ્પ્ટન. કઈ રીતે વ્યૂ રહેશે કંપની પર? સો ક્રોમ્પ્ટને પોસ્ટ જે બજેટ પછી જે કન્ઝમ્પશન પેકમાં બાઇંગ ઇન્ટરેસ્ટ આવ્યું હતું એમાં ક્રોમ્પ્ટનમાં પણ એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ આવ્યું હતું. અને આફ્ટર દેટ બ્રેકઆઉટ એક પુલબેક આવતું જોવા મળી રહ્યું છે. બટ આઈ થિંક આ પુલબેક માં તમે બાઇંગ કરી શકો છો. આ જે પુલબેકને એઝ અ ઓપોર્ચ્યુનિટી લઈને આ કાઉન્ટરમાં તમે 340 થી 350ના ઝોનમાં બાય કરી શકો છો. ક્રોમ્પ્ટનને તમે કરંટ લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 370 થી 380 સુધીના અપસાઇડના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકો છો. 370 380 સુધીના ઉપરની તરફના લેવલ્સ ક્રોમ્પ્ટનનું કાઉન્ટર આપણને બતાવી શકે છે.
દબાણ એક વધુ એક કાઉન્ટર પર એક વ્યૂ લઈએ. ગેલ છે, ગેલના કાઉન્ટર પર અર્પણ લોંગ અનવાઇન્ડિંગ છે, 0.5% નીચે છે સ્ટોક. 1% ઉપર ઇન્ટરેસ્ટ કટ થતા બતાવી રહ્યા છે. 162ના છે ડેઝ લો અત્યારે. કઈ રીતે વ્યૂ રહેશે? સો ગેલના કાઉન્ટરમાં જે ફ્રેશ બ્રેકડાઉન આવતું જોવા મળી રહ્યું છે. 164ના જે સપોર્ટ લેવલ હતા એને બ્રેક કરીને નીચે એક ફ્રેશ બ્રેકડાઉન આવતું જોવા મળી રહ્યું છે. તો અને આરએસઆઈ પણ અગર જુઓ તો 40ની નીચે સ્લાઇડ થતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે ડાઉન સાઇડમાં મોમેન્ટમ ફર્ધર સ્લાઇડ થતી જોવા મળી શકે છે. તો 155 152ના ટાર્ગેટ માટે તમે હજુ પણ ફ્રેશ સ્ટોક સાઇડ પર આ કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. ફ્રેશ શોર્ટ સાઇડ પર એક ધ્યાનમાં રાખવું. ગેલનું કાઉન્ટર નીચે 150-52 આસપાસના એક લેવલ્સ માટે. નેક્સ્ટ કાઉન્ટર પર એક વ્યૂ લઈએ. અહીંયાથી જે ધ્યાનમાં અત્યારે આવતું જે ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર છે, પ્રાઇસ ચેન્જ અત્યારે એટલી વધારે નથી, શોર્ટ કવરિંગ છે પણ, પરંતુ 2.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે આપને ઇન્ડિગો માટે? So Indigo again is an avoid because overall 4000ના લેવલથી ઉપર 4600ના લેવલની વચ્ચે કોન્સોલિડેટ કરી રહ્યો છે અને કોઈ પણ ટ્રેન્ડ નથી, એક સાઇડવેઝ ટ્રેન્ડમાં જ કરન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. તો બેટર છે કે તમે અવોઇડ કરી શકો છો. ટેક વ્યૂ સ્ટોક પર આપણને ખાસ કરીને એક બનતો દેખાડી રહ્યો છે સ્ટોક અત્યારે ઇન્ટરગ્લોબ એવિએશન માટે. તો એ સાથે જ